નાઇટ્રેક્સ કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપની ખાતે અમે છેલ્લા લગભગ 24 કલાકથી અહીંયા ધરણા પર બેઠા છે. અમારા અહીંના વર્કરોની માંગણી છે જેનું અમે સમર્થન આપી રહ્યા છે. અમારી સાથે તમામ આગેવાનો અહીં ઉપસ્થિત છે. માંગણી એકદમ સિમ્પલી છે. જે ભારત અને ગુજરાત સરકારના જે ગેજેટો બન્યા છે એ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ 1947 હોય, ફેક્ટરી એક્ટ 1948 હોય, એમ્પ્લોય ઇન્સ્યોરન્સ એક્ટ 1948 હોય, એમ્પ્લોય પ્રોવિઝન ફંડ એક્ટ 1952 હોય કે પેમેન્ટ ગ્રેજ્યુએટી એક્ટ 1972 હોય, તે અંતર્ગત આજ દિન સુધી આ વર્કરોને લાભ આપવામાં આવ્યો નથી. એમણે કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. આજ દિન સુધી 2011થી કામ કરનારા લોકોને પણ પેમેન્ટ સ્લીપો આપવામાં નથી આવતી, પીએફ આપવામાં નથી આવતું, મેડિકલ ક્લેમ આપવામાં નથી આવતું, ઓવરટાઈમના 2 ગણા પૈસા આપવામાં નથી આવતા અને એવા અનેક પ્રકારની સુવિધાઓ આજ દિન સુધી ઉપલબ્ધ કરવામાં નથી આવી. ત્યારે કંપની પાસે અમારી માંગણી છે, જે પણ લોકોએ 3 વર્ષથી વધારે સમય આ કંપનીમાં સેવા આપી છે એમને કંપનીના એમ્પ્લોય તરીકે લેવામાં આવે, એમને ગ્રેજ્યુએટી, એમની ઇન્ક્રીમેન્ટ આપવામાં આવે, એ અમારી આજની માંગણી છે. જો કંપની આ માંગણી અમારી નહીં સ્વીકારશે તો અમે અનિશ્ચિત ધરણા માટે અહીંયા ઉપસ્થિત થયેલા છે. અમારો ધરણાનો કાર્યક્રમ આગળ પણ લાંબો ચાલશે. ઝઘડિયા જીઆઈડીસીની નાઇટ્રેક કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં છેલ્લા 24 કલાકથી અમે સૌ અનિશ્ચિત ધરણા પર બેઠા હતા. અહીંના વર્કરોની 13 જેટલા મુદ્દાઓને લઈને રજૂઆત હતી અને એ 13 મુદ્દાઓ અમે આ કંપનીના કરતા હર્તાઓને અમે રજૂ કર્યા હતા. ત્યારે આજે કંપનીના HR હેડ, કંપનીના CEO અને બીજા કેટલાક યુનિટ મેનેજર તમામ લોકોના સાથે ચર્ચા વિમર્શ થઈ છે અને એમાં 11 જેટલા જે મુદ્દાઓ હતા, જે લાભો 11 જેટલા અમને નહોતા મળતા, 11 ઓન ધી સ્પોટ એમણે સ્વીકારેલા છે અને આવતીકાલથી જ એનું અમલીકરણ કરવાની એમણે અમને ખાતરી આપી છે. અને બીજો એક મુદ્દો પગાર વધારાનો હતો, તો પગાર વધારો સિનિયોરિટી પ્રમાણે જેણે જેટલી સેવા આપી છે એ પ્રમાણે 1 એપ્રિલ 2026થી લાગુ કરવાની અમને ખાતરી અને બાહેધરી આપી છે. અને જે વર્ષો જૂના એમ્પ્લોય છે તો એ એમ્પ્લોયને તાત્કાલિક એમને કંપની એમ્પ્લોય કરવા માટે આવનારી બોર્ડ ઓફ ડિરેક્ટરની કમિટીમાં એ દરખાસ્ત મૂકવામાં આવશે અને આગળ જે પ્રકારે 50 લોકોને લેવામાં આવ્યા હતા એ જ પ્રકારે કેટલા લોકોને સિનિયોરિટી, એમની સેવા અને કેટલા વર્ષ કામ કર્યું, કેવું કામ કરે છે એના પરથી કંપની એમ્પ્લોય તરીકે લેવાની એમણે અમને ખાતરી આપી છે. સાથે સાથે કંપનીએ ખાતરી આપી છે કે જે પણ અધિકારો માટે એમણે સ્ટ્રાઇક કર્યા હતા એમાંથી કોઈ પણ કર્મચારીને અમે કોઈ પણ પ્રકારની હેરાનગતિ કે વ્યક્તિગત દેશભાવ રાખશું નહીં. અમારા પરિવારની જેમ એમને રાખીશું અને બીજી વાર તમને આ ગેટ પર આવવું ન પડે એની અમે ખાતરી આપીએ છીએ. એવું એમણે પણ વહીવટી તંત્રએ ખાતરી આપી છે. ત્યારે આ સુખદ નિરાકરણ આવ્યું છે આ તમામ મુદ્દાનું, જેને અમે આવકારીએ છીએ. અને આ પ્રસંગે અહીં ઉપસ્થિત થયેલા તમામ વર્કરો, એમને સમર્થન કરનારા આગેવાનો અને પોલીસ વિભાગના અધિકારીઓ, મીડિયાના મિત્રો, તમામ લોકોનો સુખદ નિરાકરણ આવવાથી અભિનંદન આપીએ છીએ અને બધા જ લોકોનો અમે આભાર માનીએ છીએ. ધન્યવાદ. આવી જ અપડેટ્સ માટે જોતા રહો TV17 ગુજરાતી, તમારી સાથે, તમારી માટે.